ગુજરાતી ભાષાના વિવિધ રંગી કવિઓના સથવારે દીકરી વિશેની કવિતાનો એક અદ્ભુત કાર્યક્રમ. કવિતાની સાંજી, સાંજીની કવિતા. 16 પૈકી 13મો સંસ્કાર છે. 16 પૈકી 13મો સંસ્કાર છે. લગ્ન સૌનો લાડકો તહેવાર છે. 16 પૈકી 13મો સંસ્કાર છે. લગ્ન સૌનો લાડકો તહેવાર છે. આવો બેસો આવજોથી પણ વિશેષ. આવો બેસો આવજોથી પણ વિશેષ. આપણો આ વહાલનો વ્યવહાર છે. આપણો આ વહાલનો વ્યવહાર છે. નમસ્કાર મિત્રો, આજે છઠ્ઠા વાનામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. શબ્દોથી વહેંચાયેલા આ વાનામાં આપણે દીકરી હેમાક્ષીને આશીર્વાદ આપવાના છે. મિત્રો, દીકરી એક શબ્દ, પરંતુ આખું બ્રહ્માંડ તેની અંદર સમાયેલું. એ ઘરનું હાસ્ય છે, દિલની ધડકન છે અને આંખનું આંસુ પણ. ને આજે એ જ લાગણીની પળ છે જ્યાં લાડકી દીકરી હેમાક્ષી જીવનના નવા માર્ગ આગળ વધે છે, એક નવા ઘર તરફ, એક નવી દુનિયા તરફ. ને આ પાવન પ્રસંગે ચાલો શબ્દો અને લાગણીઓના પ્રેમ સ્વરૂપે આશીર્વાદથી ઉજવીએ. કહે છે ને કે દીકરી એ એવું ફૂલ છે જે બગીચામાં નહીં પણ હૃદયમાં ખીલે છે. ને એટલે જ કવિ મુસાફિર પાલનપુરી કહે છે કે પ્રણય વેલી કૂપળ છે તું ઉર ઉપવનનું ફૂલ. કે પ્રણય વેલી કૂપળ છે તું ઉર ઉપવનનું ફૂલ. તું પંખી, તું કલરવ મીઠો, તું જ ગીત મંજુલ. જેમના શબ્દોમાં માતૃત્વની સુગંધ, પ્રેમની કસક અને મનની મૃદુ ધૂન મલકે છે, તેવા જિગીશાબેન દેસાઈને વિનંતી કરીએ કે આવે અને પોતાનો કાવ્ય પાઠ રજૂ કરે. નમસ્કાર. સુરતના અમારા કવિ મિત્ર શ્રી સુરેશ વિરાણી અને શ્રીમતી કિરણબેન વિરાણીની દીકરી હેમાક્ષીના લગ્ન પ્રસંગે યોજાયેલ કવિતાની સાંજી, સાંજીની કવિતા, આ અનોખા કાર્યક્રમમાં દીકરી હેમાક્ષી અને જમાઈ યજ્ઞેશ કુમારને સુખી દાંપત્ય જીવનની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું અને મારી કૃતિ રજૂ કરું છું. કાળજાનો હોય ટુકડો દીકરી, કાળજાનો હોય ટુકડો દીકરી, બહુ જ મીઠો હોય ટહુકો દીકરી. કાળજાનો હોય ટુકડો દીકરી, બહુ જ મીઠો હોય ટહુકો દીકરી. લાગણીની વેલ બે ઘર સાચવે, લાગણીની વેલ બે ઘર સાચવે. બેય કુળનો હોય દીવડો દીકરી, બેય કુળનો હોય દીવડો દીકરી. ને એ નદી જેવી છે ચંચળ ચિતવન, એ નદી જેવી છે ચંચળ ચિતવને. પ્રેમ ભીનો હોય દરિયો દીકરી, એ નદી જેવી છે ચંચળ ચિતવને. પ્રેમ ભીનો હોય દરિયો દીકરી. ને વાંસળીના સૂર જેવી લહેરતી, વાંસળીના સૂર જેવી લહેરતી. ઝાંઝરીનો હોય રણકો દીકરી, વાંસળીના સૂર જેવી લહેરતી. ઝાંઝરીનો હોય રણકો દીકરી. ને સાપનો ભારો નહીં એને કહો, સાપનો ભારો નહીં એને કહો. આંગણાનો હોય ડમરો દીકરી, આંગણાનો હોય ડમરો દીકરી. કાળજાનો હોય ટુકડો દીકરી, બહુ જ મીઠો હોય ટહુકો દીકરી. આભાર. ખૂબ સરસ જિગીશાબેન. કવિ વિરેન્દ્ર ભટ્ટ કહે છે કે દીકરી તારું પાનેતર હું આજ ખરીદી લાવ્યો છું. દીકરી તારું પાનેતર હું આજ ખરીદી લાવ્યો છું. તારી મારી જુદાઈનું હું બીજ વાવી આવ્યો છું. દીકરી તારું પાનેતર હું આજ ખરીદી લાવ્યો છું. તારી મારી જુદાઈનું હું બીજ વાવી લાવ્યો છું. તારી ઢીંગલીના લગ્નમાં ખૂબ માલ્યો તો બેટા, તારી ઢીંગલીના લગ્નમાં ખૂબ માલ્યો તો બેટા. મારી ઢીંગલડીના લગ્નમાં ઢીલો થઈને આવ્યો છું. કેવી સુંદર વાત કવિ વિરેન્દ્ર ભટ્ટ કહે છે
તે બાપની આંખોમાં ભરાતી ભીનાશ એ દીકરીને વિદાયની પળે બોલ્યા વિના બધું જ કહી જાય છે. ને આ ભીનાશને શબ્દ રૂપે સુરતના કવિ લાવે છે, કવિ નિતેશ ટાંક. તો નિતેશ ટાંકને વિનંતી કરીએ કે આવે અને પોતાનો કાવ્ય પાઠ રજૂ કરે. કવિ નિતેશ ટાંક. નમસ્કાર, હું છું નિતેશ ટાંક અને આનંદની વાત એ છે કે સુરતના અમારે કવિ મિત્ર સુરેશભાઈ વિરાણીની સુપુત્રી હેમાક્ષીના શુભ લગ્નની હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. દીકરી હેમાક્ષી તેમજ સુરેશભાઈ તેમજ સમસ્ત વિરાણી પરિવારને હું લગ્નની શુભ શુભેચ્છા પાઠવું છું. ત્યારે દીકરી વિશે મારા બે શબ્દો રજૂ કરું છું કે તું છે મારો શ્વાસ મારી દીકરી, તારા પર વિશ્વાસ મારી દીકરી, સોના ચાંદીના અહીંના મોલ કંઈ, તું જ તો છે ખાસ મારી દીકરી. આ સાથે હું સમસ્ત વિરાણી પરિવાર તેમજ સુરેશભાઈ તેમજ દીકરી હેમાક્ષીને લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. નમસ્તે. ખૂબ સરસ નિતેશભાઈ. કવિ ડોક્ટર નિલેશ રાણા એવું કહે છે કે એક સપનું મા બાપનું જોને આંસુ લઈને જાય છે. એક સપનું મા બાપનું જોને આંસુ લઈને જાય છે. સુખની સાથે દુઃખની છાયા ચહેરા પર લહેરાય છે. દીકરી એ પ્રેમની સૌથી સુંદર વ્યાખ્યા છે. એ હસે ત્યારે ઘર ખીલે અને એની વિદાયે આકાશ પણ રડે. આવી પ્રેમભીની લાગણીઓના કવિ છે શ્રી વિશાલ જોશી સ્નેહ, જેઓ બોટાદના વતની છે અને સ્નેહ નામથી લખે છે. વ્યક્તિત્વ પણ એ જ ગરમાહટ ભરેલું અને શબ્દોમાં નરમ સ્પર્શ અને ભાવમાં અવિરત પ્રેમ. તો ચાલો માણીએ વિશાલ જોશી સ્નેહને. નમસ્કાર. કવિ મિત્ર સુરેશભાઈ વિરાણી અને શ્રી કિરણબેન વિરાણીના સુપુત્રી શ્રી હેમાક્ષીબેનના લગ્ન પ્રસંગે હું વિશાલ જોશી લોકભારતી સણોસરાથી શુભેચ્છા પાઠવું છું. આંગણે જ્યારે આવો અવસર પધાર્યો છે ત્યારે આ ઉપક્રમને હું હૃદયથી વધાવું છું. મારી એક ગઝલ આપ સૌ માટે અને બેન હેમાક્ષી માટે. તાજી ચમેલીની કળી તું દીકરી, તાજી ચમેલીની કળી તું દીકરી, નમણી નજાકતથી લળી તું દીકરી. તાજી ચમેલીની કળી તું દીકરી, નમણી નજાકતથી લળી તું દીકરી. કે ઘર દીવડો થઈ ઝળહળી તું દીકરી, કે ઘર દીવડો થઈ ઝળહળી તું દીકરી, ને જાત્રા સઘળી પડી તું દીકરી. પ્રત્યેક ઘર સુમસામ જ્યાં તું નથી, પ્રત્યેક ઘર સુમસામ જ્યાં તું નથી, ને હોવું તારું વાંસળી તું દીકરી. કે પ્રત્યેક ઘર સુમસામ જ્યાં તું નથી, ને હોવું તારું વાંસળી તું દીકરી. કે વરસાવતી ઝરમર અને ચાલી જતી, કે વરસાવતી ઝરમર અને ચાલી જતી, તડકા વચાળે વાદળી તું દીકરી. વરસાવતી ઝરમર ને ચાલી જતી, તડકા વચાળે વાદળી તું દીકરી. પર્યાય તારો જિંદગીમાં ના મળે, કે પર્યાય તારો જિંદગીમાં ના મળે, મધથી મીઠી ને ગળી તું દીકરી. પર્યાય તારો જિંદગીમાં ના મળે, મધથી મીઠી ને ગળી તું જિંદગી. અને છેલ્લો શેર છે કે આ બે કાંઠાને ગણી સરખા વહે, કે આ બે કાંઠાને ગણી સરખા વહે, ગંગા નદી જેવી મળી તું દીકરી. કે આ બે કાંઠાને ગણી સરખા વહે, ગંગા નદી જેવી મળી તું દીકરી. તાજી ચમેલીની કળી તું દીકરી, નમણી નજાકતથી લળી તું દીકરી. આભાર. ખૂબ સરસ વિશાલભાઈ, ખૂબ સુંદર વાત તમે રજૂ કરી. ને
આગામી કવિને રજૂ કરતા પહેલા મારે કવિ અનિલ ચાવડાની વાત રજૂ કરવી છે. અનિલભાઈ કહે છે કે 8 આટલા વર્ષો જેણે રાખ્યું ઘર હું ફાળું, 8 આટલા વર્ષો જેણે રાખ્યું ઘર હું ફાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. 8 આટલા વર્ષો જેણે રાખ્યું ઘર હું ફાળું. એક ખૂબ સુંદર બંધ કે દીકરી જાતા એમ લાગતું ગયો ગોખથી દીવો, દીકરી જાતા એમ લાગતું ગયો ગોખથી દીવો, ને સંધાય હવે આ ફળ્યું ગમે એટલું સીવો. દીકરી જાતા એમ લાગતું ગયો ગોખથી દીવો, નહીં સંધાય હવે આ ફળ્યું ગમે એટલું સીવો. જેની પગલી પડતા સઘળે થઈ જાતું રજવાડું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. કેટલી સુંદર વાત અનિલભાઈએ કરી છે કે દીકરી વિદાયથી ઘર ખાલી થતું નથી, પણ દીકરીના હાસ્યની પ્રતિધ્વનિ દિવાલો પર તમને વર્તાતી હોય છે. પ્રતિધ્વનિને શબ્દોમાં પીગાળતા કવિ શ્રી ભાવેશ શાહ શહેરીને વિનંતી કરીએ કે આવે અને પોતાનો કાવ્ય પાઠ રજૂ કરે. ભાવેશભાઈ આમ તો મુંબઈના કવિ છે, ખૂબ સુંદર લખે છે. કવિ ભાવેશ શાહ શહેરી. કેમ છો મિત્રો? દીકરી માટે લખેલી એક રચના આપ સમક્ષ પ્રસ્તુત કરું છું કે માન્યતાઓ બાળવા એક દીકરી માગી જુઓ, માન્યતાઓ બાળવા એક દીકરી માગી જુઓ, નામ કુળનું તારવા એક દીકરી માગી જુઓ, માન્યતાઓ બાળવા એક દીકરી માગી જુઓ, નામ કુળનું તારવા એક દીકરી માગી જુઓ. અને દીકરા હોવા છતાં મા બાપ પેટે અંધકાર, આયખું અજવાળવા એક દીકરી માગી જુઓ. દીકરા હોવા છતાં મા બાપ પેટે અંધકાર, આયખું અજવાળવા એક દીકરી માગી જુઓ. સાથ છોડી દે છે લોકો પાંગળા મા બાપનો, સાથ છોડી દે છે લોકો પાંગળા મા બાપનો, એ ધ્રુજતો પર ચાલવા એક દીકરી માગી જુઓ, ધ્રુજતો પર ચાલવા એક દીકરી માગી જુઓ. અને આ દ્રશ્ય જરા કલ્પના કરજો કે એક દી એ મા સ્વરૂપે, એક દી એ મા સ્વરૂપે લાડ કરશે બાપને, એક દી એ મા સ્વરૂપે લાડ કરશે બાપને, બાળપણ સંભાળવા એક દીકરી માગી છે. અને આખરે આપણે શહેરમાં લોકો રોકાણને વધુ મહત્વ આપે છે, ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ. તો આ રોકાણની વાત કરું છું કે રોકજો એમાં ખુશી, વળતર મળે છે 100 ગણું. રોકજો એમાં ખુશી, વળતર મળે છે 100 ગણું. વ્યાજ છૂટે જાણવા એક દીકરી માગી જુઓ, વ્યાજ છૂટે જાણવા એક દીકરી માગી જુઓ, માન્યતાઓ બાળવા એક દીકરી માગી જુઓ, નામ કુળનું તારવા એક દીકરી માગી જુઓ. જગતની તમામ દીકરીઓને શુભેચ્છા અને આશીર્વાદ. ખૂબ સરસ ભાવેશભાઈ, ખૂબ મજા કરાવી. ગુજરાતી સાહિત્યના અગ્રણી કવિ માધવ રામાનુજ એવું એના ગીતમાં ખૂબ સુંદર વાત કરે છે કે દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેલું તોડ્યું રે પાન, દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન, પરદેશી પંખીના ઉડ્યા મુકામ, પછી માળામાં ફરક્યું વેરાન. દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન. અદ્ભુત બંધ કે ખોળો વાળીને હજુ રમતા હતા કાલ અહીં સૈયરના દાવ નહોતા ઉતર્યા, ખોળો વાળીને હજુ રમતા હતા કાલ અહીં સૈયરના દાવ નહોતા ઉતર્યા, સૈયરના પકડીને હાથ
ફર્યા ફેર ફેર, ફેર હજુ એ ના ઉતર્યા. સૈયરના પકડીને હાથ ફર્યા ફેર ફેર, ફેર હજી એ ના ઉતર્યા. આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું જોબનનું થનગનતું ગાન. દાદાના આંગણામાં કોળેલા આંબાનું કોણે રે તોડ્યું રે પાન. કેવું અદ્ભુત ગીત માધવભાઈ આપે છે અને વાત કરે છે કે દીકરી આમ તો એ સમય નથી અને એ સમય રોકાતો પણ નથી, પણ યાદોમાં જીવંત રહે છે. એ સમયની જેમ હૃદયમાં જીવંત રહે ને એ જીવંતતાને વધુ જીવંત કરવા અમદાવાદના કવિ ભાવિન ગોપાણીને વિનંતી કરીએ કે આવે અને પોતાનો કાવ્ય પાઠ રજૂ કરે. ભાવિન ગોપાણી. દીકરી હેમાક્ષીને ખૂબ ખૂબ શુભેચ્છા અને આશીર્વાદ. ગઝલનો મતલબ છે કે પારણું થાકી જશે તો દીકરી જાગી જશે, પારણું થાકી જશે તો દીકરી જાગી જશે, સ્તબ્ધતા પામી જશે તો દીકરી જાગી જશે, પારણું થાકી જશે તો દીકરી જાગી જશે, સ્તબ્ધતા પામી જશે તો દીકરી જાગી જશે. સ્વપ્નમાં આવી ચડેલી વાર્તાની એ પરી, સ્વપ્નમાં આવી ચડેલી વાર્તાની એ પરી જો કશે નાસી જશે તો દીકરી જાગી જશે. માના પાલવની ગરજ સારી રહેલી એ હવા, માના પાલવની ગરજ સારી રહેલી એ હવા સહેજ પણ આગી જશે તો દીકરી જાગી જશે. હું જોડાડું છું કાયમ આજ જો એ શાલને, હું જોડાડું છું કાયમ આજ જો એ શાલને, કોઈ ઓઢાડી જશે તો દીકરી જાગી જશે. સાથે સાથે આંગણાના ફૂલ પણ ઊંઘી જજો, સાથે સાથે આંગણાના ફૂલ પણ ઊંઘી જજો, મહેક પણ આવી જશે તો દીકરી જાગી જશે. આંખ છે એની તરફ ને ધ્યાન મારું છે બીજે, આંખ છે એની તરફ ને ધ્યાન મારું છે બીજે, વાત આ જાણી જશે તો દીકરી જાગી જશે. અને અંતિમ શેર છે, એટલે હે કૃષ્ણ તારા ચિત્રને ઢાંકું છું હું, એટલે હે કૃષ્ણ તારા ચિત્રને ઢાંકું છું હું, વાંસળી વાગી જશે તો દીકરી જાગી જશે, પારણું થાકી જશે તો દીકરી જાગી જશે, સ્તબ્ધતા પામી જશે તો દીકરી જાગી જશે. ખૂબ સરસ ભાવિનભાઈ. આમ તો દીકરી એ ફૂલ નથી પણ એ સુગંધ છે. અને દીકરી ઘર છોડે છે પરંતુ ચહેરા પરનું સ્મિત એ ઘરમાં જ રહી જાય છે. આજે દરેક કવિએ પોતાના શબ્દોમાં દીકરીને અર્પણ કર્યા પ્રેમ, લાગણી અને આશીર્વાદ. આપ સૌના હૃદયસભર આ કાવ્ય સફરમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.